નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। પીએમ મોદી આજે સાસણગીરની મુલાકાત લેશે। સોમનાથથી પીએમ મોદી સાસણ પહોંચશે। ભાલછેલ હેલિપેડથી કાર મારફતે પીએમ સિંહ દર્શન કરવા માટે સદન પહોંચશે અને પીએમના આગમનને પગલે સાસણગીરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સિંહ સદન ખાતે અધિકારીઓ વડાપ્રધાનનું સ્વાગત કરશે। આવતીકાલે વહેલી સવારે વડાપ્રધાન સિંહ દર્શન કરશે। સિંહ દર્શન કર્યા બાદ સિંહ સદન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદી સાસણગીરની મુલાકાત લેશે। આવતીકાલે સવારે તેઓ સિંહ દર્શન કરશે। સિંહ દર્શન કર્યા બાદ સિંહ સદન ખાતે ખાસ એક બેઠકનું આયોજન કરાયું છે। તો ભાલછેલ હેલિપેડથી કાર મારફતે તેઓ સિંહ સદન પહોંચશે। ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। પીએમ નરેન્દ્ર મોદી સાસણગીરની મુલાકાત લેશે। આવતીકાલે તેઓ મુલાકાત લેશે। ભાલછેલ હેલિપેડથી કાર મારફતે સિંહ સદન પહોંચશે। સિંહ સદન ખાતે અધિકારીઓ પણ વડાપ્રધાનનું સ્વાગત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। આજે સવારે તેઓ જામનગર ખાતે વંતારાની મુલાકાત લીધી। સોમનાથ પહોંચ્યા। મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સોમનાથ દાદાના દર્શન પૂજન કર્યા। ત્યારબાદ હવે તેઓ સાસણ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। વડાપ્રધાન મોદીની ઝલક માટે મોટી સંખ્યામાં સાસણમાં લોકો ઉમટી પડ્યા છે। સાસણમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે તેઓ રાજકોટની પણ મુલાકાત લેશે અને ત્યાંથી દિલ્હી જવા માટે રવાના થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સાસણમાં લોકોમાં ખાસ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણની મુલાકાત લેશે। લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સોમનાથથી દર્શન કર્યા બાદ નરેન્દ્ર મોદી સાસણ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। વડાપ્રધાન મોદી સિંહ દર્શન પણ કરશે। આવતીકાલે સવારે તેઓ સિંહ દર્શન કરશે અને ત્યારબાદ સિંહ સદન ખાતે ખાસ એક બેઠકનું આયોજન કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે। અત્યારે પીએમ મોદીએ સોમનાથમાં દર્શન કર્યા। શાસ્ત્રોક્ત વિધિ સાથે 10 મિનિટ સુધી પૂજા કરી અને હવે તેઓ સાસણ જવા માટે રવાના થયા છે। ભાલછેલ હેલિપેડથી કાર મારફતે તેઓ સિંહ સદન પહોંચશે। કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં સાસણગીર ખાતે પહોંચશે। આપ દ્રશ્યો જે મારા પાછળ જોઈ શકો છો કે આ સિંહ સદન ગેટના છે કે જ્યાં થી તેમની એન્ટ્રી થવાની છે। હાલ લોકો પણ અહીં મોટી સંખ્યામાં આજે તે વડાપ્રધાનને જોવા અને અભિવાદન કરવા તેમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા છે। સાસણગીરના જે લોકો છે તે હાલ અહીં ઉમટી પડ્યા છે। બીજી તરફ જે ભાલછેલ ખાતે જે હેલિપેડ છે અને હેલિપેડ ખાતેથી તે સીધા જ બાય કાર અહીં આવશે, એટલે કે એક રોડ શો કરી અને તે સિંહ સદન આવશે અને સિંહ સદનની અંદર જશે। રાત્રિ રોકાણ છે તે આ સિંહ સદનની અંદર કરવાના છે અને વહેલી સવારે 6 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સિંહ દર્શન માટે ગીર જંગલની અંદર એટલે કે જે સફારી છે તેની અંદર જશે। બાદમાં 9 વાગ્યે આવ્યા બાદ તે છે અહીંયા સાસણ જે સિંહ સદન છે ત્યાં એક બેઠક કરશે। આ બેઠકની અંદર મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે। વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વન મંત્રી સહિતનાઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। બીજી તરફ જે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની જે બેઠક છે તે મળવાની છે અને જેને લઈને આવતીકાલે વડાપ્રધાન ખાસ અહીં ઉપસ્થિત રહેવાના છે। બપોરે 12 કલાકે ફરીથી સાસણ ખાતેથી આ બેઠક પૂર્ણ કરી અને રાજકોટ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી તે દિલ્હી જવા રવાના થશે। હાલ વડાપ્રધાન ટૂંક જ સમયમાં એટલે કે ગણતરીની મિનિટોમાં જ અહીં આવી પહોંચશે સાસણ સિંહ સદન ખાતે અને રાત્રિ રોકાણ અહીં કરશે અને આવતીકાલે સિંહ દર્શન માટે જશે। વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત સાસણ આવી રહ્યા છે। પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે। હવે તેઓ સાસણગીરની મુલાકાત કરશે। ભાલછેલ હેલિપેડથી કાર મારફતે સિંહ સદન પહોંચશે।
સી સદન ખાતે અધિકારીઓ વડાપ્રધાનનું સ્વાગત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણાની મુલાકાતે છે. વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે ગોવર્ધનનાથજી મંદિરમાં મૂર્તિ સ્થાપના કાર્યક્રમમાં અમિત શાહે હાજરી આપી હતી અને તેને લઈને ગામમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો. સમગ્ર ગામ ભક્તિના રંગે રંગાયું હતું. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ગામની મુલાકાત લીધી. તેઓ પોતાની પત્ની, પુત્ર જયશાહ અને પુત્રવધુ સાથે ગામમાં પહોંચ્યા હતા. મુખ્ય કાર્યક્રમમાં નવનિર્મિત ગોવર્ધનનાથજી મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. આ મંદિર 100 વર્ષથી પણ જૂનું છે. અમિત શાહે મંદિરમાં ભગવાનની આરતી પણ કરી. તેમણે પોતાના સાસરી પક્ષના લોકો સાથે પણ આ દરમિયાન મુલાકાત કરી છે. તો અમિત શાહ દ્વારા વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મહેસાણાના વિજાપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી મુલાકાતે પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા અને નવનિર્મિત ગોવર્ધનનાથજી મંદિરનું ઉદ્ઘાટન પણ કર્યું છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમિત શાહે સેઠ સીજે હાઈસ્કૂલ, વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહના કૌટુંબિક શાળા મુકેશભાઈ પણ તે દરમિયાન ખાસ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવેલા છે અને તેમણે આજે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ગામની મુલાકાત લીધી હતી અને વિજાપુર તાલુકાના પીલવાઈ ગામમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા અમિત શાહની હાજરીમાં ગોવર્ધનનાથજીના જૂના મંદિરમાંથી ગોવર્ધનનાથજીના મૂર્તિની સ્થાપના નવા મંદિરમાં કરવામાં આવી હતી અને વર્ષો જૂના ગોવર્ધનનાથજીના મંદિરના સ્થાને નવીન મંદિરનું નિર્માણ કરી ગોવર્ધનનાથજીની મૂર્તિનું નવીન મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સ્થાપના કરાઈ હતી અને ગોવર્ધનનાથજી મૂર્તિ સ્થાપનામાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ સાથે સંતો મહંતોએ હાજરી આપી હતી અને પીલવાઈ ગામના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાસરી પણ થાય છે અને ગોવર્ધનનાથજીનું જે જૂનું મંદિર હતું તેમના સસરા સુંદરલાલ શાહે બનાવ્યું હતું અને ત્યારે નવીન મંદિરમાં ગોવર્ધનનાથજીની મૂર્તિ સ્થાપના પ્રસંગે ખુદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા અને નવીન મંદિરમાં ગોવર્ધનનાથજીની મૂર્તિની સ્થાપના કરાઈ હતી અને સાથે પરિવાર પણ હાજર હતો. જી. રાજકોટની ખાનગી મેટર્નિટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના સીસીટીવી ફૂટેજના વિડીયો વાયરલ થવાની ઘટના બની હતી. ગુજરાત વિધાનસભા ગૃહમાં આ સંદર્ભે જાહેર અગત્યની બાબત પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપતા જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં જે પ્રારંભિક બાબત સામે આવી હતી તે મુજબ હોસ્પિટલના સંચાલકો અને 2-4 કર્મચારીઓની સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી. પોલીસ સરળતાથી ફાઇલ ક્લોઝ કરી શકતી હતી, પરંતુ ગુજરાત પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈને બારીકાઈથી તપાસ શરૂ કરી છે. રાજકોટની મેટર્નિટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના વિડીયો વાયરલ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે. ગુજરાત પોલીસ અને અમદાવાદ સાયબર ક્રાઇમને હર્ષ સંઘવીએ સલામ આપતા વિધાનસભામાં મુદ્દા ઉપર જવાબ આપ્યો હતો. વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સીસીટીવીને લઈને નિવેદન સામે આવ્યું હતું. સીસીટીવી હેક કરીને ગુના આચરતી ગેંગને સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપીને સીસીટીવીના એક્સેસ ધરાવતી ગેંગને કાયદાનું ભાન કરાવ્યું છે. તો ગુજરાત પોલીસ અને અમદાવાદ સાયબર ક્રાઇમને પણ હર્ષ સંઘવીએ સલામ કરી છે. 50,000 હેક થયેલા સીસીટીવી કેસમાં પોલીસને અત્યાર સુધી મોટી સફળતા મળી છે. તો વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સીસીટીવીને લઈને નિવેદન સામે આવ્યું હતું. રાજકોટની મેટર્નિટી હોસ્પિટલનો જે મામલો હતો તેને લઈને હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. અમદાવાદ સાયબર ક્રાઇમે સીસીટીવી એક્સેસ ધરાવતી ગેંગને ઝડપી પાડી છે અને તેમાં સફળતા મળી છે. ગુજરાત વિધાનસભાની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સીસીટીવીને જે હેક કરવામાં આવે છે તે બાબતમાં
50,000 હેક થયેલા સીસીટીવી જે હતા તેના કેસની અંદર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ બાબતે તેમણે ગૃહની અંદર એવું નિવેદન પણ આપ્યું હતું કે અમદાવાદ સાયબર ક્રાઇમે સીસીટીવીના એક્સેસ ધરાવતી ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગ હેક કરીને ગુના આચરતી હતી, જેને સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. બીજી તરફ ગુજરાત પોલીસ અને અમદાવાદ સાયબર ક્રાઇમે જે કરેલી કામગીરી છે તેની સરાહના કરી હતી. જોકે ગુજરાત પોલીસ અત્યારે આધુનિક ટેકનોલોજીમાં પણ પડકાર ફેંકતી કામોના પણ ઉકેલ લાવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા સુંદર કામ બદલ ગાંધીનગર, અમદાવાદ પોલીસ તેમજ સાયબર ક્રાઇમને અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે આ ગેંગને પકડવા માટે 50,000 હેક થયેલા સીસીટીવીના જે કેસ હતા તેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમને મહદ અંશે સફળતા પ્રાપ્ત થઈ છે. આખી ગેંગ અત્યારે હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે. આ ગેંગની પાસેથી એક્સેસ મળી આવ્યા હતા અને એક્સેસ ધરાવતી આ ગેંગ અત્યારે પોલીસ પકડવા હોવાનું નિવેદન વિધાનસભાની અંદર હર્ષ સંઘવીએ આપ્યું હતું અને પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટની મેટર્નિટી હોમનો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મહિલાઓની સારવાર દરમિયાનના સીસીટીવી વાયરલ થયા હતા. વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું આ સીસીટીવીને લઈને નિવેદન સામે આવ્યું. 50,000 હેક થયેલા સીસીટીવી કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સીસીટીવી હેક કરીને ગુના આચરતી ગેંગને સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. ગુજરાત પોલીસ અને અમદાવાદ સાયબર ક્રાઇમને પણ હર્ષ સંઘવીએ સલામ કરી છે. રાજકોટની મેટર્નિટી હોસ્પિટલનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મહિલાઓની સારવાર દરમિયાનના સીસીટીવી વાયરલ થયા હતા. ટેલિગ્રામ ચેનલ પર અને યુટ્યુબ ચેનલ પર આ વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા. આ ગેંગ છે તેનાથી પૈસાની ઉઘરાણી પણ કરતી હતી. સમગ્ર રાજકોટનો જે મામલો હતો તેને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમે સીસીટીવીના એક્સેસ ધરાવતી આ ગેંગને ઝડપી પાડી છે. 50,000 હેક થયેલા સીસીટીવી કેસમાં પોલીસને અત્યાર સુધી મોટી સફળતા મળી છે. રાજકોટમાં સગીરાને ભગાડી જનાર મુસ્લિમ આરોપી ઝડપાયો છે. પડધરીનો આરોપી સાહિલ વાઘેર નેપાળ સરહદે પહોંચે તે પહેલા જ દબોચી લેવાયો છે. 15 વર્ષની હિન્દુ સગીરાને ભગાડીને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કર્યો હતો. પોલીસે લોકેશન શોધીને આરોપીને દબોચી લીધો છે. રાજકોટથી મામલો પ્રકાશમાં આવ્યો છે. લવ જેહાદનો આરોપી ઝડપાયો છે. રાજકોટમાં સગીરાને ભગાડી જનાર વિધર્મી આરોપી ઝડપાયો છે. પડધરીના આરોપી સાહિલ વાઘેરને પોલીસે દબોચી લીધો છે. વિધર્મી યુવાને રેલનગરની 15 વર્ષની સગીરાને ભગાડી હતી. નેપાળની સરહદે પહોંચે તે પહેલા જ સાહિલ ઝડપાઈ ચૂક્યો છે. સગીરાને ભગાડીને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પણ અપલોડ કર્યો હતો. તો વધુ એક લવ જેહાદનો આરોપી રાજકોટથી ઝડપાયો છે. રાજકોટમાં સગીરાને ભગાડીને નેપાળની સરહદે પહોંચ્યો હતો સાહિલ વાઢેર. પડધરીના આરોપી સાહિલ વાઢેરને પોલીસે દબોચી લીધો છે. આ વિધર્મી યુવાને રેલનગરની 15 વર્ષની સગીરાને ભગાડી હતી. સગીરાને ભગાડીને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પણ અપલોડ કર્યો હતો. રાજકોટમાં સગીરાને ભગાડી જનાર વિધર્મી આરોપી ઝડપાયો છે. પડધરીના આરોપી સાહિલ વાઢેરને પોલીસે દબોચી લીધો છે. રાજકોટથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટમાં વધુ એક લવ જેહાદનો આરોપી ઝડપાયો છે. મામલે પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે. પોલીસે સાહિલ નામના શખ્સની ધરપકડ કરી છે. સાહિલ નામનો શખ્સ યુપી નેપાળ બોર્ડર વચ્ચે મુસાફરી કરતો હતો અને આ સાથે સાહિલ સાથે કહી શકાય કે તે સગીરા પણ રહી હતી. ચોક્કસથી લાંબા સમયથી પોલીસ છે તે સાહિલને ટ્રેક કરવાની કોશિશ કરી રહી હતી, પણ ક્યાંક ને ક્યાંક સાહિલ પોલીસ પકડથી દૂર રહેતો હતો. પણ આખરે પોલીસને મોટી સફળતા મળી અને સાહિલની ધરપકડ છે તે કરવામાં આવી. લાંબા સમયથી સાહિલ અને તે સગીરા છે તે સગીરાની માતા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કરતા હતા અને આ જ આક્ષેપને લઈને રાજકોટમાં ચર્ચા જાગી હતી. ત્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. કહી શકાય કે હાલ અત્યારે સાહિલને રાજકોટ ખાતે લાવવામાં આવ્યો છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટમાં સગીરાને ભગાડી જનાર વિધર્મી આરોપી ઝડપાયો છે. લવ જેહાદનો વધુ એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે. હાલ તો પડધરીના આરોપી સાહિલ વાઢીને પોલીસે દબોચી લઈ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ વિધર્મી યુવાને રેલનગરની 15 વર્ષની સગીરાને ભગાડી હતી. નેપાળની સરહદે પહોંચે તે પહેલા જ સાહિલ ઝડપાયો છે. સગીરાને ભગાડી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પણ અપલોડ કર્યો હતો. પોલીસે હાલ તો તેની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદના થલતેજમાં પાર્કિંગને લઈને બબાલ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. એક જ સમાજના બે જૂથ વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. કાર પાર્કની તકરારમાં રાહુલ નામના શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રાહુલ નામના શખ્સે અશોક ઉપર હુમલો કર્યો હતો. જ્યારે સમગ્ર મામલે બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના થલતેજથી આ બબાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના થલતેજમાં પાર્કિંગને લઈને બબાલ થઈ હતી. પાર્કિંગને લઈને એક જ સમાજના બે જૂથ વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. કાર પાર્કની તકરારમાં રાહુલ નામના શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રાહુલ નામના શખ્સે અશોક ઉપર હુમલો કર્યો હતો. સમગ્ર મામલે બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ બબાલના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. થલતેજમાં પાર્કિંગને લઈને એક જ સમાજના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. બબાલને જોવા માટે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. કાર પાર્ક કરવાની તકરારમાં રાહુલે અશોક ઉપર હુમલો કર્યો હતો. અશોકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. અશોકને આ બબાલમાં ગંભીર ઈજા પહોંચી છે. સમગ્ર મામલે બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો અમદાવાદના થલતેજથી પાર્કિંગને લઈને બબાલની ઘટના પ્રકાશમાં આવી છે. થલતેજમાં પાર્કિંગને લઈને એક જ સમાજના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. કાર પાર્કની તકરારમાં રાહુલ નામના શખ્સ દ્વારા હુમલો કરાયો હતો. રાહુલ નામના શખ્સે અશોક ઉપર હુમલો કર્યો હતો. બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધ્યો છે. જી બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાતે થલતેજ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં એક જ કોમના બે જૂથ વચ્ચે જે અથડામણ છે તે અથડામણનો મામલો છે તે સામે આવ્યો. તો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગાડી પાર્કિંગ કરવાની બાબતને લઈને જે બંને જૂથો છે તે સામે આવી ગયા હતા અને ત્યારબાદ જે સમગ્ર ઘટનાક્રમ છે તે સામે આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાહુલ ઠાકોર અને અશોક કુમાર નામના વ્યક્તિની જે ઝઘડો છે તે ઝઘડો થયો હતો અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે લોકોના ટોળા એકઠા છે તે એકઠા થઈ ગયા હતા અને માત્ર નજીવી એટલે કે પાર્કિંગ કરવા જેવી બાબતને લઈને સામે બોલાચાલી અને મારામારીનો વિડીયો છે તે વિડીયો સામે આવ્યો હતો. જેના પગલે બોડકદેવ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને જે આરોપીઓ છે તે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એટલે કહી શકાય કે જે પ્રમાણે ગઈકાલે જે મારામારીનો વિડીયો વાયરલ થયો હતો તેમાં હાલમાં તો પોલીસે કાર્યવાહી છે તે કાર્યવાહી કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન છે તે કર્યા છે. સુરત શહેરથી કેમિકલ ચોરીનો મામલો સામે આવ્યો છે. કોસંબા નજીક હોટેલના પાર્કિંગમાં કેમિકલ ચોરી વેચાણનું કૌભાંડ ચાલતું હતું. સ્ટાયરન મોનોમર નામના કેમિકલની ચોરી કરાતી હતી અને ત્યારે જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે. કરોડો રૂપિયાની કેમિકલ ચોરીનું નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લા એલસીબી પોલીસને વધુ એક સફળતા મળી છે. કરોડો રૂપિયાની કેમિકલ ચોરીનું નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કોસંબા નજીક હોટલના પાર્કિંગમાં જ આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું. સ્ટાયરન મોનોમર નામના કેમિકલની ચોરી કરાતી હતી. પોલીસે 2,17,00,000 થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તો સુરત જિલ્લા એલસીબી પોલીસને વધુ એક સફળતા મળી છે. એલસીબી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા કરોડો રૂપિયાની કેમિકલ ચોરીનું નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કોસંબા નજીક એક હોટલના પાર્કિંગમાં સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું. સ્ટાયરન મોનોમર નામના કેમિકલની ચોરી કરાતી હતી. પોલીસે કાર્યવાહી કરી 2,17,00,000 થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તો સુરતથી સમાચાર મળ્યા કેમિકલ ચોરીનો પર્દાફાશ થયો છે. સુરત જિલ્લા એલસીબી પોલીસને વધુ એક સફળતા મળી છે. કરોડો રૂપિયાની કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપાઈ ગયું છે. કોસંબા નજીકની હોટલના પાર્કિંગમાં એલસીબી પોલીસે કાર્યવાહી કરી હતી. તપાસ હાથ ધરતા સ્ટાયરન મોનોમર નામના કેમિકલની ચોરી કરાતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે 2,17,00,000 થી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
સ્ટાયરન મોનોમર નામના કેમિકલથી ભરેલા કેરબા પણ જપ્ત કર્યા છે. સાથે જ એક આઈસર ટ્રક પણ જપ્ત કર્યો છે. તો સુરત જિલ્લા એલસીબી પોલીસને સમગ્ર મામલે વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. કરોડો રૂપિયાની કેમિકલ ચોરીનો નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરત ગ્રામ્ય એલસીબીને વધુ એક સફળતા મળી છે. સુરત જિલ્લામાં ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જ્યાં માંગરોળના કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સાવા ગામની હદમાં ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાં નેશનલ હાઈવે 48 પર કેમિકલ ભરી પસાર થતા જે ટેન્કરો છે, આ ટેન્કરોને જે હોટલ છે તેના પાર્કિંગમાં લઈ આવવામાં આવતા હતા અને ત્યારબાદ કહી શકાય કે જે શખ્સો છે તેમના દ્વારા આ જે ટેન્કરો છે તેમાંથી કેમિકલ ચોરી કરવામાં આવતી હતી. કહી શકાય કે સ્ટાયરન મોનોમર નામનું જે કેમિકલ છે તેની ચોરી કરવામાં આવતી હતી. તે પ્રકારની વિગતના આધારે સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી અને 4 જેટલા શખ્સોને સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સત્તાર ખાન, નૂરા ખાન શમા, ભૂરારામ ચુનારામ ચૌધરી અને રામારામ ધીરારામ જાટ, આ ત્રણેય જે શખ્સો છે મૂળ રાજસ્થાનના રહેવાસી છે. તેમની હાલ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે સુરેશ બારીલાલ સાહુ જે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે તેની પણ પોલીસે ધરપકડ કરી છે. એટલે કે કહી શકાય કે સ્થળ પરથી 4 જેટલા ટેન્કર ચાલકો છે તેમની હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા જે 14 જેટલા કેરબા છે, 4 ટેન્કર, પાઇપ હાલ કબજે લેવામાં આવ્યા છે. એટલે કે કહી શકાય કે પોલીસ દ્વારા હાલ 2,17,00,000થી વધુનો જે મુદ્દામાલ છે તે કબજે લેવામાં આવ્યો છે. પરંતુ જે પ્રકારે આ જે શખ્સો છે, 4 શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. કહી શકાય કે સુરત જિલ્લામાં જે કેમિકલ ચોરીનું જે કૌભાંડ હતું તેનો હાલ સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે અને હાલ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગરના યાત્રિકોને ઉત્તર પ્રદેશમાં અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રયાગરાજથી હરિદ્વાર જતી બસને અકસ્માત નડ્યો હતો. ટ્રોલી પાછળ બસ ઘૂસી જતા 2ના મોત થયા હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આજે વહેલી સવારે જ બરેલી નજીક ગમોખર અકસ્માતની ઘટના બની હતી. જી ચોક્કસ, ફરી એક વખત ભાવનગરના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. ખાસ કરી વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં અનેક શ્રદ્ધાળુઓ જે હરિદ્વારની યાત્રાએ ગયા હતા અને તેમને અકસ્માત નડ્યો હતો, ત્યારે હાલ જે રીતના પ્રયાગરાજ ખાતે કુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ જે રીતના ગારિયાધારના દંપતીની અકસ્માતમાં મોત નીપજ્યા હતા, ત્યારે ફરી એક વખત આ અકસ્માતને તાજો કરતો કિસ્સો છે તે આજે સવારે સામે આવ્યો હતો. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાંથી ગત તારીખ 28ના રોજ પ્રયાગરાજ, હરિદ્વાર તેમજ ધાર્મિક સ્થળોને યાત્રાએ એક સુભાષનગર વિસ્તારમાંથી બસ નીકળી હતી જે પ્રયાગરાજના દર્શન કરીને હરિદ્વાર ખાતે રવાના થઈ હતી. ત્યારે જે વહેલી સવારે 5:30 આસપાસ ઉત્તર પ્રદેશથી દિલ્હીનો જે હાઈવે રસ્તો છે ત્યાં આગળ બરેલી પાસે આ બસ છે તે એક બંધ ટ્રેક્ટર ટ્રોલીની પાછળ ઘૂસી હતી ને અકસ્માત સર્જાયો હતો. 3 જિલ્લો જે કહી શકાય કે મુસાફરો છે તેને વધારે ઈજાઓ પહોંચી હતી, જેમાં અન્ય જે મુસાફરો છે તેને સામાન્ય ઈજા પહોંચી હતી. પરંતુ તમામ ઈજાગ્રસ્તોને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે જે કહેવાય યજ્ઞ બારિયા તેમજ આશીષ ગોયલ નામના 2 મુસાફરો છે, યુવાનો છે, તેમને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તેમજ અન્ય જે 5 થી 7 મુસાફરો છે તે ગંભીર રીતના સારવાર લઈ રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ ભાવનગરના પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાને થતાં તેમને તાત્કાલિક ગુજરાત સીએમઓ ઓફિસે સંપર્ક કર્યો હતો. ત્યાંથી ઉત્તર પ્રદેશના સીએમઓ ઓફિસનો સંપર્ક કરીને તમામ મુસાફરોને તાત્કાલિક સારવાર મળે તેવી કહી શકાય કે ભલામણ પણ કરવામાં આવી હતી. પરંતુ કહી શકાય કે ભાવનગરના મુસાફરો
શ્રદ્ધાળુઓ જે હરિદ્વાર અને જે રીતના યુપી દિલ્હીમાં પ્રવાસે જતા હોય છે ત્યારે વધુ એક વખત અકસ્માત સર્જાતા ભાવનગરની શ્રદ્ધાળુઓની અંદર કહેવાય કે ગમનો માહોલ છે તે સર્જાયો છે. હાલ તો જે બંને મૃતદેહ છે તેને ભાવનગર લાવવા માટેની કહી શકાય કે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અન્ય મુસાફરો છે તેમને લઈને પણ ધારાસભ્ય દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કહી શકાય કે જે પ્રયાગરાજના દર્શને મહાકુંભની અંદર ભાવનગરના શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે ત્યારે બીજો અકસ્માત છે તે સામે આવ્યો છે. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.